મોરબીના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. હજુ તો નગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગ્યા નથી. ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થઈ નથી. ત્યાં જ મોરબી ભાજપમાં ટિકિટ વોર શરૂ થઈ ગયું છે. શું ભાજપમાં બધું બરોબર નથી? શું શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે? ખાસ કરીને વોર્ડ નંબર 3માં એવું તો શું બન્યું કે કાર્યકર્તાઓએ હાઈકમાન્ડ સુધી બાયો ચઢાવી દીધી? આ તમામ મુદ્દે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. મોરબી નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપમાં આંતરિક ખેંચતાણ હવે ચરમસીમા ઉપર આવી પહોંચી છે. ગઢ ગણાતા મોરબીમાં જ પક્ષના પાયાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિવાદનું કેન્દ્ર બન્યું છે વોર્ડ નંબર 3. આમ તો વોર્ડ નંબર 3ની બેઠક અનામત બેઠક છે અને આ બેઠક ઉપર ચર્ચા તો એવી ચાલી રહી છે કે કોઈ આયાતી અથવા તો બહારના ચહેરાને અહીંયા ઉતારવા માટેની તૈયારી ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવી રહી છે. પાયાના કાર્યકર્તાઓની એક જ જીત છે કે અમારે આયાતી નહીં, સ્થાનિક ઉમેદવાર જ જોઈએ છે. પક્ષ માટે જે કાર્યકર્તાઓએ પસીનો રેડ્યો છે તે કાર્યકર્તાઓ હવે પક્ષને જ પૂછી રહ્યા છે કે શું અત્યાર સુધી વર્ષોથી જે લોકોએ પક્ષ માટે લોહી પરસેવો એક કર્યો છે, શું તેમની નિષ્ઠા કરતા કોઈની વગ વધારે કામ કરી જશે? આ વિરોધ હવે માત્ર શેરી અને ગલીઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો. નારાજ કાર્યકર્તાઓએ મોરબી જિલ્લા ભાજપ, શહેર ભાજપથી લઈ છેક ગાંધીનગર કમલમ સુધી પોતાની રજૂઆતો પહોંચાડી દીધી છે. લેખિત પત્રો અને મૌખિક આક્રોશ દ્વારા નેતાઓને ચેતવણી આપી દેવામાં આવી છે કે જો કાર્યકર્તાઓની લાગણી દુભાવવામાં આવશે તો તેનું પરિણામ પર ગંભીર રીતે ભોગવવું પડશે. હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે હવે આખા મોરબીની નજર ભાજપના હાઈકમાન્ડ ઉપર ટકેલી છે કે હાઈકમાન્ડ આ બાબતે નિર્ણય શું લે છે. પણ સવાલ તો એ છે કે શું હાઈકમાન્ડ કાર્યકર્તાઓના આક્રોશ શાંત પાડવામાં સફળ રહેશે? શું વિરોધ વચ્ચે પણ પક્ષ કોઈ આયાતી ઉમેદવારની પસંદગી કરશે, તેની ઉપર કળશ ઢોળશે? હવે જોવાનું કે કાર્યકર્તાઓની અવગણના થઈ તો શું આ છૂપો વળવો ચૂંટણી રાણે ભાજપને મોટું નુકસાન પહોંચાડશે? સાહેબ, ચૂંટણી પહેલા તો આ ટ્રેલર હતું, પણ આ ટ્રેલર પણ એટલું જ જોરદાર છે, પણ અસલી પિક્ચર તો હજી બાકી છે. હવે જોવાનું રહ્યું કે ભાજપના દિગ્ગજ નેતાઓ આ ભડકો ઠારશે કેવી રીતે. તમારું શું માનવું છે કે આ બળવો ઠરાશે? આ બળવો રોકી શકાશે? અને ખરેખર જે વોર્ડ હોય તે વોર્ડમાં ઉમેદવાર આયાતી હોવો જોઈએ કે સ્થાનિક? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.